તો વેધર રિપોર્ટમાં આજે સમજીશું કે આગામી સમયમાં રાજ્યનું વાતાવરણ એ કેવું રહેવાનું છે, વરસાદ છે કે નહીં, ચોમાસું કેટલે પહોંચ્યું છે, ચોમાસું સમયસર આવવાનું છે કે નહીં, આ બધી જ બાબતોને વેધર રિપોર્ટમાં સમજીશું. સાથે સાથે હવામાન વિભાગે શું કહ્યું છે, શા માટે ચોમાસું અટકી પડ્યું છે, મહારાષ્ટ્રમાં કેમ અટક્યું છે, રત્નાગીરી પાસે અત્યારે ચોમાસું છે, આગળ કેમ વધી નથી રહ્યું. છેલ્લા આપણે 5-6 દિવસથી જોઈ રહ્યા છીએ કે ચોમાસું એક જ જગ્યાએ સ્થિર થઈ ગયું છે. એની પાછળના કારણોને પણ સમજવાનો અહીંયા પ્રયત્ન કરીશું. અલ નીનોની શું અસર છે એ પણ સમજીશું. સાથે સાથે અત્યારે તમે જોશો તો પૂર્વીય ભારત તરફ વરસાદ જબરદસ્ત પડી રહ્યો છે. મધ્ય ભારતમાં પણ વરસાદ છે, આ તરફ ઉત્તરના ભાગોમાં પણ કેટલાક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. તે કારણો શું છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યારે સૌથી પહેલા અહીંયા આઈએમડીની સાઇટ ઉપરથી આપણે સેટેલાઇટ ઇમેજને અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા દેખાઈ રહ્યું છે સૌથી પહેલા તો લગભગ આપણને અઠવાડિયા પહેલા આપણે જોઈ રહ્યા હતા કે અહીંયા જબરદસ્ત વાદળોનો ઘેરાવો આપણને જોવા મળી રહ્યો હતો. આ તરફ અરબ સાગરની જે બ્રાન્ચ છે એ બ્રાન્ચ પણ આપણને મજબૂત દેખાતી હતી, પણ હવે આ બ્રાન્ચ એ ખૂબ નબળી પડી ગઈ છે. અહીંયા ક્યાંય પણ એ દેખાઈ નથી રહ્યા. એ ચોમાસાના વાદળો પણ ફંટાઈ ગયા છે આ તરફ, એટલે કે પૂર્વ ભાગ તરફ એ ફંટાઈ ગયા છે. અને જે પૂર્વીય ઘાટ ઉપર છે જેમાં તમે જોઈ શકો છો કે જબરદસ્ત અત્યારે માહોલ જામ્યું છે. ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એટલે કયા કયા ક્ષેત્રો આવે તો આ તરફ કર્ણાટકના એક ક્ષેત્રો આવી ગયા, આ તરફ આંધ્રપ્રદેશના પણ એક ક્ષેત્રો આવી ગયા. પણ આ જગ્યાએ અત્યારે આખું ચોમાસું એ ધીમું પડી ગયું છે. અહીંયા ચોમાસું અટકી ગયું છે ને જે બળ મળવું જોઈએ એ બળ અત્યારે ચોમાસાને નથી મળી રહ્યું. હવે ચોમાસાને બળ ક્યાંથી મળે? તો અહીંયા અરબી સમુદ્રમાં કોઈ એક લો પ્રેશર જો સર્જાય તો એને ચોમાસાને બળ મળે અને ગતિ મળે અને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળે. પણ હવામાન વિભાગે હજુ એ દિશામાં કોઈ સ્પષ્ટતા નથી આપી અને આગામી સમયમાં પણ હવામાન વિભાગે એ નોંધ્યું છે કે અહીંયા કોઈ એવી સિસ્ટમ હજુ બનતા એ નથી દેખાઈ રહી કે જેના કારણે ચોમાસાને બળ મળે અને ચોમાસું આ તરફ આગળ વધે. પણ અત્યારે થઈ શું રહ્યું છે, એક પાકિસ્તાન તરફ એક અહીંયા આપણને સિસ્ટમ બનતી જોવા મળી રહી છે. હવે આ જે પાકિસ્તાન ઉપરની જે એક સિસ્ટમ છે એ સિસ્ટમ આ જે બની રહી છે એના કારણે આ તરફ હવા આ તરફ જાય છે, ટ્રફ અહીંયા સુધી એ લંબાઈ છે. આ તરફ અહીંયાથી પણ પવનોની ગતિ આ તરફ ભેજવાળી હવા એ જઈ રહી છે અને સાથોસાથ બંગાળની ખાડીમાંથી પણ અહીંયા પ્રેશર આવે છે. એટલે આ જે પ્રેશર આવે છે એના કારણે આ જે ભાગો છે ત્યાં અત્યારે વરસાદનું જોર આપણને જોવા મળી રહ્યું છે. એટલે તમે અહીંયા જોશો મેપમાં કે વચ્ચે વચ્ચે તમને વરસાદ દેખાશે. આ તરફ આંધ્રપ્રદેશ છે, આ તરફ વિશાખાપટ્ટનમ છે, એ તરફનો ભાગ છે. અસમના ભાગોમાં પણ જબરદસ્ત વરસાદ અત્યારે પડી રહ્યો છે અને ઉત્તરના કેટલાક ભાગોમાં પણ વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. એટલે એ ક્ષેત્રોમાં વરસાદ પડી રહ્યો છે. હવે મોન્સૂન ઇન્ફોર્મેશન આઈએમડી શું કહે છે તો એ પણ અહીંયા સમજવી એટલી જ જરૂરી છે. હવે અહીંયા દેખાશે ભાઈ 8 તારીખથી સતત આપણે જોઈ રહ્યા છીએ. 8 તારીખથી અત્યારે 17 તારીખ થઈ પણ અહીંયા કશું જ હલ્યું નથી. ચોમાસું અહીંયા સ્થિર થઈ ગયું છે. જે બળ મળવું જોઈએ એ બળ નથી મળી રહ્યું. શેનું બળ? તો આગળ વધવાનું અહીંયા એને બળ નથી મળી રહ્યું. નબળું નથી પડ્યું ચોમાસું, પણ એને જે આગળ ધક્કો વાગવો જોઈએ ચોમાસાને એ ધક્કો નથી વાગી રહ્યો અને તેના કારણે ચોમાસું અહીંયા અટકી ગયું છે. પણ નિષ્ણાતો એવું પણ હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે કે થોડા દિવસોમાં પરિસ્થિતિ અનુકૂળ થતી આપણને જણાશે અને આ ભાગમાં વરસાદ પડશે અને લગભગ 26-27 તારીખ સુધીમાં ગુજરાતમાં કદાચ એન્ટર થાય, બોમ્બે પાસ કરી દે અને 27-28 તારીખ સુધી ચોમાસું ગુજરાતમાં પ્રવેશે એવી શક્યતાઓ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પણ અત્યારે ચોમાસું અહીંયા સ્થિર થયેલું આપણને જોવા મળે છે. ન્યુમેરિકલ વેધર પ્રેડિક્શન શું કહે છે તો એ પણ એ જ કહે છે અહીંયા અત્યારે એવી કોઈ સિસ્ટમ નથી બની રહી. જે લો પ્રેશર બનવું જોઈએ પ્રેશર ક્યાંય નથી બની રહ્યું. માત્ર ને માત્ર એક અહીંયા પાકિસ્તાન ઉપરની એક સિસ્ટમ છે. આ તરફ અહીંયા જે આખું ટ્રફ સર્જાયું છે અને એક ટ્રફ અહીંયા પણ છે અને એ ટ્રફ અહીંયા સુધી આખું લંબાયેલું છે અને જેના કારણે અહીંયા વરસાદી ગતિવિધિઓ આપણે જોઈ રહ્યા છીએ. અને પણ આગામી સમયમાં હજુ એવી કોઈ સિસ્ટમ નથી બની રહી જેના કારણે અહીંયા બળ મળે અને ચોમાસું આગળ વધે. આ 17 તારીખનું ને આપણે 20 તારીખની આખી જે આખો ડેટા છે 20 તારીખમાં પણ કોઈ એવી સિસ્ટમ આપણને નથી દેખાઈ રહી. માત્ર ને માત્ર અહીંયા આંધ્રપ્રદેશ, કર્ણાટકા, આ તરફ વિશાખાપટ્ટનમ તરફ એ વરસાદ એ આપણને જોવા મળી રહ્યો છે. પણ હા, રાજ્યમાં થોડોક વાતાવરણમાં પલટો આવી શકે છે. આજે અમદાવાદમાં સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. જબરદસ્ત વાતાવરણ, અત્યારે વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે અને રાજ્યના કેટલાક ભાગોમાં પણ એ ક્ષેત્રોમાં વાદળ છવાયેલા જોવા મળ્યા. વરસાદના છાંટા પણ પડી શકે, છૂટો છવાયો વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે એ સંભાવના વ્યક્ત કરી.